શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલા સાંગળે 24 કલાકની અખંડ ધૂન અને રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 6 જુલાઈ 2024ના રોજ શનિવારના સાંજે ગુરુકુળ આંગણે રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવિક ભક્તોએ પ્રભુ જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને સુંદર શણગારેલી પાલખીમાં આહુત કરીને તે સાથે ધૂન કીર્તનની રમઝટ બોલાવતા મંદિર પ્રાંગણમાં જગન્નાથપુરી તેમજ અમદાવાદના સરસ્વતી મંદિર જેવા શણગારેલા રથમાં પધરાવ્યા હતા. મંદિર પ્રાંગણમાં અસંખ્ય હરિભક્તોની હાજરીમાં પ્રભુની આરતી કર્યા બાદ રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. સર્વે સંતો ભક્તોએ ભજન કીર્તન કરતા હર્ષોલ્લાસ સાથે જગન્નાથજી પ્રભુને નગરયાત્રા કરાવતા હોય તેવા ભાવ સાથે મંદિરની ફરતે રથને પ્રદક્ષિણા કરાવી હતી. આ પ્રસંગે કચ્છી ભરતકામથી શણગારેલા સુંદર છત્રીઓ પહેરવતા યુવા મંડળના યુવાનો માથે પાઘ સાથે અદ્ભુત શોભી રહ્યા હતા. ભાઈઓની યાત્રા પૂરી થતાં સત્સંગી બહેનોએ પણ પ્રભુને ભજન કીર્તન સાથે ધામધૂમથી યાત્રા કરાવી હતી. આ પ્રસંગે પૂજ્ય ભગવત ચરણદાસજી સ્વામીએ સત્સંગ દ્વારા જગન્નાથ પ્રભુનો અનેરો મહિમા સમજાવ્યો હતો. આશરે 600 ઉપરાંત પુરુષ અને મહિલા હરિભક્તોએ રથયાત્રાનો આ અનેરો લાભ લીધો હતો. 75 યર્સ પહેલાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલ રાજકોટની સ્થાપના કરી, જેથી કરીને આજે એ સંસ્થા દ્વારા 1 લાખથી વધારે બાળકોને સંસ્કારયુક્ત જીવન મળ્યું. અને એનાથી મોટી વાત એ કે એના જીવનમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ. એ મહાપુરુષનો જન્મ આજથી 123 વર્ષ પહેલાં જગન્નાથપુરીમાં જે રથયાત્રાનો ઉત્સવ મનાવીએ છીએ આપણે, એ અષાઢી બીજના પવિત્ર દિવસે 123 વર્ષ પહેલાં ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો જન્મ થયેલો. આજે ગુરુકુલ માટે એ દિવસ ગુરુકુલ પર્વ તરીકે મનાવાય છે. બધા ગુરુકુલ સેન્ટર્સ કે બધી ગુરુકુલની જે શાખાઓ છે એમાં દેશ વિદેશમાં. આજે ગુરુકુલ ડલાસમાં પણ એ ઉત્સવ ખૂબ ભક્તિભાવથી 500થી 600 હરિભક્તોએ ઉજવો. ગુરુકુલના પ્રાંગણમાં સુંદર રથયાત્રાનું આયોજન થયેલું, જેમાં જગન્નાથ ભગવાન, સુભદ્રા દેવી અને બલરામજીની સ્થાપના કરી ભાઈઓ અને બહેનોએ એ પર્વમાં જોડાઈ અને ભગવાનની રથયાત્રા કાઢેલી. અને ત્યારબાદ ભગવાનની આરતી કર્યા પછી બધા ભક્તો પ્રસાદ લઈ છૂટા પડ્યા.